ગુડ મોર્નિંગ મિત્રો, આપણે 10મું ચેપ્ટર સદિશ્યનો બીજગણિત જે ચલાવ્યું તેનો ટેક્સ્ટનો પાર્ટ બધો પતી ગયો છે. થિયરિકલ મોસ્ટ ઓફ મુદ્દા જે છે એ JEEમાં કોમન જ છે. એક બે ટોપિક જે છે JEEમાં થિયરિકલ બાકી રહી જતા હોય તે જે આજના લેક્ચરમાં કરીશું. પહેલો ટોપિક છે સ્વાજ અસમતા એટલે કે સ્વાજ ઇનઇક્વાલિટી. તો સ્વાજ અસમતા શું છે? તો x બાર ડોટ y બાર ઇઝ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ x બાર મોડ y બાર. એટલે x બાર ડોટ y બારનો મોડ એ અલગ મોડના ગુણાકાર કરતાં હંમેશા નાનો અથવા તેના જેટલો થાય. એટલે કે એક્સને હવે આમાં સૌથી વધારે મહત્વનું એ છે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ થાય તો એક કેસ એવો આવતો હશે જ્યાં ઇક્વલ ટુ થાય, બાકીના બધા જ કેસમાં લેસ ધેન. તો એ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની છે કે એક્સ ને વાયની દિશા સમાન કે વિરુદ્ધ હશે. એટલે કે એક્સ બાર વાય બાર બરાબર કે એક્સ બાર, કે બિલોંગ્સ ટુ એટલે કે ગ્રેટર દેન 0 હોય અથવા કે લેસ દેન 0 હોય, બંને કેસ ચાલે. તો બંને કેસમાં દિશા સમાન કે ગ્રેટર દેન 0 હશે તો દિશા સમાન થશે, કે લેસ દેન 0 હશે તો દિશા વિરુદ્ધ થશે. બંને કેસમાં વાય બાર બરાબર કે એક્સ બાર થાય તો અહીંયા શું આવશે? ઇક્વલ ટુ આવશે, નહીતર હંમેશા લેસ દેન તો આવે જ. એટલે આ કોશી સ્વાજ અસમતામાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે લેસ દેન ઇક્વાલિટી ક્યારે આવશે? ઇક્વાલિટી જો દિશા સમાન અથવા વિરુદ્ધ બંને કેસમાં આવે. આપણે એક દાખલો હોય તો એક્સ બાર બરાબર 3i પ્લસ 4j માઇનસ 5k, વાય બાર બરાબર i પ્લસ j માઇનસ k. તો બંને કેસમાં મોડ એક્સ બાર લઈએ તો મોડ એક્સ બાર છે એ થશે 3નો વર્ગ 9 વત્તા 4નો વર્ગ 16 વત્તા 5નો વર્ગ 25, એટલે વર્ગમૂળમાં 50 થાય. એટલે કે મોડ એક્સ બાર બરાબર આશરે 7.7 થાય. એક્ઝેક્ટ વેલ્યુ તો નહીં પણ એપ્રોક્સિમેટ. એ રીતે મોડ વાય બાર તો વર્ગમૂળમાં 1 વત્તા 1 વત્તા એટલે વર્ગમૂળ 3 એટલે 1.73 થશે. હવે એક્સ બાર ડોટ વાય બાર લઈએ તો 3 સાથે આ 3 સાથે 1 એટલે 3, એ રીતે 4 સાથે 1 એટલે 4 ને -5 સાથે માઇનસ પ્લસ 5 એટલે આ થશે 12. મોડ એક્સ બાર ગુણ્યા મોડ વાય બાર કરીએ તો મોડ એક્સ બાર હતા 7.7, મોડ વાય બાર હતા 1.73. આનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 12.25. અને મોડ એક્સ બાર ડોટ વાય બાર કેટલા હતા? 12. એટલે એક્સ બાર ડોટ વાય બાર એ મોડ એક્સ બાર મોડ વાય બાર કરતાં નાના. હવે જો એટલી બધી માથાકૂટ ન કરવી હોય, કોશી સ્વાજ અસમતા આવા બધા કેસમાં ખાસ એપ્લાય થાય. અને આ બધા ટોપિક એવા છે JEEમાં તો આવે જ, સાથે ગુજરાત બોર્ડમાં પણ પૂછાતા ઓડ ફેવરિટ ટોપિકો પૈકીનો એક છે કે સમય બચાવવા માટે આ ટોપિક થાય. કદાચ આ ઉદાહરણ છે, તમે ઉપરનો ટોપિક ન જાણતા હોય તો પણ કરી શકો, સમય ઘણો બગડે. એની જગ્યાએ જો અહીં આપણને ખબર કે એક્સ ને વાય અને દિશા સમાન કે વિરુદ્ધ લેવા માટે ફક્ત એના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર લઈએ તો આનો પહેલો ઘટક હતો 3, તો આનો 1, 3 ભાગ્યા 1 એટલે 3, આ 4 ભાગ્યા એટલે 4. બીજા સ્ટેપે જ આપણને ખબર પડી ગઈ ઘટકોનો ગુણોત્તર સરખો આવવાનો નથી. એટલે આ બે સદિશો સમાન કે વિરુદ્ધ બેમાંથી એક પણ કેસમાં થશે નહીં. તો આ જ કન્સેપ્ટ આધારિત તમે ડાયરેક્ટ લેસ ધેન લખી શકો. બીજું કંઈ કરવાની ઉપરનું એક પણ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આ તો વેરિફિકેશન માટે મેં બતાવેલું છે. તો તમને જે MCQનું પેમ્પલેટ આપ્યું એમાં એક દાખલો છે ચોથો, તેમાં એવું આપ્યું છે કે એક્સ બાર 1 2 4, વાય બાર -1 -2 અને કે બરાબર -4 છે. તો મોડ એક્સ બાર મોડ વાય બાર ખાલી જગ્યાએ એક્સ બાર ડોટ વાય બાર, તો કે બરાબર -4 હોય તો ગુણોત્તર પહેલો 1/1 એટલે -1, બીજું 2/-2 એટલે -1 ને 4/-4 એટલે -1. ગુણોત્તર કેવો થશે? સરખો થશે. આ ગુણોત્તરનું મૂલ્ય આવ્યું માઇનસ એટલે પણ દિશા થઈ વિરુદ્ધ. અહીંયા દિશા સમાન કે વિરુદ્ધ બંને કેસમાં શું થાય? ઇક્વલ ટુ. તો અહીંયા ઇક્વલ ટુ એટલે તમે કોઈ પણ વેલ્યુ મેળવ્યા વગર ડાયરેક્ટ આ વસ્તુ કરી શકો. કે આ કન્સેપ્ટ તમને ખબર હોય તો, એટલે ગુજકેટ માટે પણ ઉપયોગી છે આ કન્સેપ્ટ.
હવે બીજી અસમતા લઈએ, ત્રિકોણીય અસમતા. તો ત્રિકોણીય અસમતા એના નામ પ્રમાણે, આ તમે ભૂમિતિમાં ભણી ગયા એ ટાઈપનો જ કન્સેપ્ટ છે કે ત્રિકોણની બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો જ થાય. તો એ કન્સેપ્ટ લઈએ, ધારો કે બે ત્રિકોણની બાજુ હોય, એક આ બાજુ લઈએ, આ બાજુ લઈએ, તો આપણને ખબર કે સદિશ સરવાળા પણ આ જે છે આ એક્સ ને વાયનો સરવાળો થાય. તો એ આ બેનો સરવાળો એની કરતાં કેવો થશે? મોટો. તો વસ્તુ એ જ છે, એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ મોડ એક્સ બાર પ્લસ વાય બાર. યાદ રાખવામાં સરળતા રહે એટલા માટે લેસ ધેનથી શરૂઆત કરી, એટલે કે એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ એક્સ બાર પ્લસ મોડ વાય બાર. એટલે કંઈ સરવાળો હોય તો સરવાળો લેવાનો, પેલો ડોટ પ્રોડક્ટ ગુણાકાર હોય તો ગુણાકાર, બંને કેસમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે. અહીંયા પણ વિચારવાનું કે ઇક્વલ ટુ ક્યારે આવશે? તો ઇક્વલ ટુ માટે એક્સ ને વાયની દિશા કેવી હોય છે? સમાન જ હોય. ખાસ યાદ રાખજો, વિરુદ્ધ હશે તો ચાલશે નહીં. દિશા કેવી હોય છે? ફક્ત ને ફક્ત સમાન. એટલે ગુણોત્તર એક્સ બાર બરાબર કે વાય બાર થયો ને, કે પોઝિટિવ થાય તો જ શક્ય બને, નહીંતર શક્ય બને કે નેગેટિવ હોય તો એમાં લેસ ધેન આવે. જ્યારે કોશી સ્વાર્જ અસમતા અગાઉ લીધી એમાં કે લેસ ધેન કે ગ્રેટર ધેન બંને કેસ, કારણ કે સ્વાર્જ અસમતામાં દિશા સમાન કે વિરુદ્ધ બંને હોય, પણ અહીંયા દિશા ફક્ત ને ફક્ત સમાન હોય તો અને તો જ શું આવશે? ઇક્વલ ટુ. નહીંતર બાકીના કેસમાં કેવું આવશે? લેસ ધેન. એક ઉદાહરણ લઈએ તો એક્સ બાર બરાબર આઈ વત્તા જે વત્તા કે, વાય બાર બરાબર 2i માઇનસ 2j પ્લસ કે માટે. તો મોડ એક્સ બાર વર્ગમૂળમાં 1 વત્તા 1 વત્તા 1 એટલે વર્ગમૂળ 3, મોડ વાય બાર 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 ને 1 નો વર્ગ 1 એટલે 9 એટલે 3. હવે એક્સ બાર પ્લસ વાય બારનો સરવાળો કરીએ તો 1 પ્લસ 2 એટલે 3, 1 માઇનસ 2 એટલે માઇનસ 1, 1 પ્લસ 1 એટલે 2. આનો મોડ લઈએ તો 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 એટલે વર્ગમૂળમાં 14 એટલે આશરે કિંમત થશે 3.74. હવે મોડ એક્સ બાર પ્લસ મોડ વાય બાર કહીએ તો મોડ એક્સ બાર વર્ગમૂળ 3, મોડ વાય બાર 3 અહીંયા મૂકીએ, વર્ગમૂળ 3 આશરે કિંમત 1.73 વત્તા 3 એટલે 4.73. આ કિંમત હતી 3.74 ને આ મળે 4.73, એટલે એક્સ બાર પ્લસ વાય બાર એટલે લેસ ધેન મોડ એક્સ બાર પ્લસ મોડ વાય બાર. અહીંયા પણ જો આખી ગણતરી ન કરવી હોય અને આપણને આ ક્ષમતા ખબર હોય તો સિમ્પલ એક્સ ને વાયના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર લેવાનો. તો અહીં ગુણોત્તર લઈએ તો ગુણોત્તર ક્લિયરલી આ 1 આવે છે, આ 2 એટલે 1/2 થાય. બીજું +1 ને -2 -1/2. બીજા સ્ટેપે જ ખબર પડી જાય કે ગુણોત્તર સરખો નથી એટલે દિશા સમાન થવાની નથી, તો ડાયરેક્ટ તમે લેસ ધેન લખી શકો. આ કેલ્ક્યુલેશનની કોઈ જરૂર નથી, પણ MCQ લેવલ આવે ત્યાં થશે. તો આપણા પેમ્પલેટમાં 46 નંબર જે તમને MCQનો આપ્યો એમાં જોજો, એક્સ બાર આપ્યો છે -1 4 -2, વાય બાર -4 16 8. તો મોડ એક્સ બાર પ્લસ વાય બાર ખાલી જગ્યા મોડ એક્સ બાર પ્લસ મોડ વાય બાર. કાં લેસ ધેન આવશે અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ. લેસ ધેન તો આવે જ, ઇક્વલ ટુ આવે છે કે કેમ એ જ જોવાની જરૂર છે. ઇક્વલ ટુ વાળો કેસ છે કે કેમ, નહીં તો લેસ ધેન તો આવે, ગ્રેટર ધેન ક્યારેય આવે નહીં. તો અનુરૂપ ઘટકોનો ગુણોત્તર લઈએ તો -1 ભાગ્યા -4 એટલે +1/4, +4/16 +1/4 અને -2/8 એટલે કેટલા થઈ ગયા? -1/2. તો ગુણોત્તર સરખો આવતો નથી. અહીં જોઈ શકો કે પહેલો ગુણોત્તર જે આવેલો છે +1/4 હતો, બીજો +1/4, ત્રીજો કેવો આવે છે? માઇનસ. એટલે દિશા સમાન થશે નહીં. સમાન ન થાય તો ડાયરેક્ટ લેસ ધેન આવશે. એટલે મોડ એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ લેસ ધેન મોડ એક્સ બાર પ્લસ મોડ વાય. એટલે બે અસમતા જે છે જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી પણ JEEમાં થિયરિકલ લેવલે છે, એટલા માટે બંને અસમતા ખાસ સમજવાની. થિયરી વ્યવસ્થિત સમજેલી છે તો એક પણ આ ગણતરી કરવાની જરૂર નથી, ફક્ત દિશા સમાન અને વિરુદ્ધ. હજી એક વખત લઈ લો, કોશી સ્વાર્જ અસમતા માટે દિશા સમાન કે વિરુદ્ધ હોય તો બંને ચાલશે, જ્યારે ત્રિકોણીય અસમતામાં દિશા ફરજિયાતપણે સમાન હોય તો જ, દિશા વિરુદ્ધ હશે તો પણ લેસ ધેન જ આવે. ત્રીજો ટોપિક છે લાગ્રાંજનો નિત્યસમ, લાગ્રાંજ ઇઝ આઇડેન્ટિટી.
लाग्रांज नित्य सम શું છે તે જોઈએ તો મોડ એક્સ બાર ડોટ વાય બાર સ્ક્વેર પ્લસ મોડ એક્સ બાર ક્રોસ વાય બાર સ્ક્વેર ઇક્વલ ટુ મોડ એક્સ બાર સ્ક્વેર ટુ મોડ વાય બાર સ્ક્વેર ની સાબિતી પણ સિમ્પલી મળી શકે કે મોડ એક્સ બાર ડોટ વાય બાર છે એટલે કે મોડ એક્સ બાર ડોટ વાય બારની વ્યાખ્યા તો આપણે એ રીતે છે કે એક્સ બાર ડોટ વાય બાર મોડ એક્સ બાર મોડ વાય બાર કોસ આલ્ફા થાય। એ જ રીતે एक्स बार क्रॉस वाय बार लईए तो मोड एक्स बार मोड वाय बार साइन स्क्वेर आल्फा पछी बंनेनो सरवाळो करशो એટલે मोड एक्स स्क्वेर मोड वाय स्क्वेर कॉमन આવી જશે અને કાઉન્સની અંદર વધશે cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા થશે 1 એટલે આ એની ઇન છે। કઈ રીતે થાય તો આ પણ સૌથી વધારે પૂછાતો હોય સદિશનો એક એમસીક્યુ નો ગેરેન્ટેડ પરીક્ષામાં આવશે અને એકાદો કદાચ ગુજકેટમાં પણ આવે એટલે એમસીક્યુ વાઇઝ આ ખાસ અગત્યનું છે। तो एक्स बार डॉट वाय बार उदाहरण तरीके लीए तो 3 होय एक्स क्रॉस वाय धारो के 5 आप्યું मोड वाय बराबर 1 तो मोड एक्स કેટલા થશે તે મેળવવાના છે। तो सिम्पली लाग्रांज इनइक्वालिटी आइडेंटिटी वापरे तो मोड एक्स बार डॉट वाय बार स्क्वेर प्लस एक्स बार क्रॉस वाय बार स्क्वेर इक्वल टू मोड एक्स स्क्वेर मोड वाय स्क्वेर થશે। અહીં જોવાનો અહીંયા ખાસ સરવાળો છે અહીંયા છે ગુણાકારી ભૂલ ન થાય ગુણાકાર આવતો નથી એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। તો મોડ એક્સ ડોટ વાય કેટલા હતા 3 નો વર્ગ અહીંયા થશે 9 પ્લસ મોડ એક્સ ક્રોસ વાય 5 નો વર્ગ 25 મોડ એક્સ સ્ક્વેર મોડ વાય સ્ક્વેર 1 25 અને 9 34 એટલે મોડ એક્સ બાર કેટલા થઈ ગયા વર્ગમૂળ 34। સૌથી વધારે પૂછાતો એવો આ કન્સેપ્ટ છે। આપણે જે ટેક્સ આપેલા એક્ઝામ્પલ એમાં 68મું એક્ઝામ્પલ જોજો તો મોડ એક્સ બાર બરાબર મોડ એ બાર બરાબર 4 આપેલું છે મોડ બી બાર બરાબર 5 ને એ બાર ડોટ બી બાર -6 હોય તો એ બાર ક્રોસ બી બાર શોધો। જો ખબર ન હોય તો કોસ આલ્ફાવાળા કન્સેપ્ટ વાપરવો પણ આપણે વાપરી શકીએ। ક્યારે વપરાય તો સિમ્પલી છે ડોટ પ્રોડક્ટ કે ક્રોસ પ્રોડક્ટને ત્રણેયના માન મોડ એક્સ બાર મોડ વાય બાર એ 4 પૈકી 3 વસ્તુ આપેલી હોય તો સિમ્પલી આ વાપરી શકશો। તો ડોટનો વર્ગ વત્તા ક્રોસનો વર્ગ બંનેના મોડનો વર્ગનો ગુણાકાર તો અહીંયા જોઈએ તે એ બાર ડોટ બી બાર -6 એનો વર્ગ પ્લસ 36 એ બાર ક્રોસ બી બાર શોધવાના એટલે મોડ એ બાર ક્રોસ બી બારનો વર્ગ 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 એ બાર ક્રોસ બી બાર 400 -36 એટલે કેટલા થશે 364 એટલે મોડ એ બાર ડોટ બી એ બાર ક્રોસ બી બાર સ્ક્વેર રૂટ 364 4 × 91 એટલે 2 વર્ગમૂળ 91 થશે। આ પણ ખાસ અગત્યનો કન્સેપ્ટ હતો। આ 3 કન્સેપ્ટ એવા હતા જે થિયરી ટેક્સમાં થિયરિકલ ભણેલા પણ ડાયરેક્ટ કોઈ જગ્યાએ આપેલા નથી એટલે આ 3 કન્સેપ્ટ ગુસ્સેટ અને JEE બંને માટે ખાસ યાદ રાખવાના છે। હવે અમુક દાખલા આપણે એવા જોશું જે એમસીક્યુ પેમ્પલેટમાં આપેલા છે થોડાક ટફ છે અમુક વિદ્યાર્થીએ પૂછેલું પણ છે અને વોટ્સએપમાં ગણીને પણ આપેલા પણ બધા કોમન આવી જાય એ રીતે મેં દાખલા સિલેક્ટ કર્યા તો પણ જો કોઈ પ્રોબ્લેમ હોય તો મને પૂછી શકો છો। એમાં પહેલો લઈએ 13મો દાખલો છે તમારો જે પેમ્પલેટ આપ્યું તેમાં 13 નંબરનો દાખલો જે છે કે એક્સ વાય ને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપના ખૂણા બનાવો તો cos 2 આલ્ફા cos 2 બીટા અને cos 2 ગામા। તો શરૂઆતની થિયરીમાં જોયું કે એક્સ અક્ષ વાય અક્ષ ને ઝેડ અક્ષ સાથેના જે ધન અક્ષ સાથેના ખૂણા હોય તેના દિક ખૂણા કહીને દિક ખૂણા માટે એક અગત્યનું ખાસ રિઝલ્ટ છે આવ્યું ત્યારે પણ આપણે બહાર મૂકેલો કે આ રિઝલ્ટ ખાસ અગત્યનું છે એટલે કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા બરાબર 1 જ્યાં આલ્ફા બીટા ગામા એ શું હોય છે દિક ખૂણાઓ કહેવાય ડાયરેક્શન એંગલ તો એ કન્સેપ્ટ વપરાશે। તો અહીંયા આપણે મેળવવાનું છે cos 2 આલ્ફા cos 2 બીટા પ્લસ cos 2 ગામા। cos 2 આલ્ફાનું સૂત્ર આપણને ખબર કે 2 cos સ્ક્વેર આલ્ફા -1 ત્રિકોણમિતિમાં આવી ગયેલું એ રીતે cos 2 બીટા એટલે 2 cos સ્ક્વેર બીટા -1
આ 2 cos સ્ક્વેર ગામા માઇનસ 1. આ પહેલાં 3 પદ આ પદ અને આ પદમાંથી 2 કોમન કાઢી લે 2 cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર ગામા ના -1 એટલે થશે -3. 2 ટાઈમ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા -1. પણ પરિણામે એક મુજબ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા 1 થાય એટલે 2 - 1 2 × 1 -3 એટલે કેટલા થશે -1. એ રીતે એક દાખલો છે 61 નંબરનો દાખલો કે x બાર ડોટ મોડ x બાર મોડ y બાર બંને એક છે. x ને y વચ્ચેનો ખૂણો આલ્ફા એ પોઈટો મોડ x બાર માઇનસ મોડ y બાર. હવે ખાસ કરીને સદિશ માટે એક હિન્ટ તરીકે યાદ રાખજો કે કોઈ પણ જગ્યાએ રકમમાં પણ બે સદિશના સરવાળા કે બાદબાકીનો મોડ હોય તો દાખલાની શરૂઆત હંમેશા એના વર્ગના વિસ્તરણથી કરવાની. 3 સદિશનો હોય તો પણ થાય એટલે આ લગભગ 95% દાખલા એક જ હિન્ટથી થઈ જશે. રકમમાં કોઈ પણ જગ્યાએ x બાર પ્લસ y બાર x બાર માઇનસ 2y બાર એવું કોઈ પદ હોય તો એના વર્ગનું વિસ્તરણ કરીને શરૂઆત કરવાની. તો x બાર માઇનસ y બાર એટલે મોડ x સ્ક્વેર માઇનસ 2x ડોટ y પ્લસ y સ્ક્વેર. વિસ્તરણ માટે સાદું જ છે, જે સાદો આપણે અત્યાર સુધી કરતા એ જ. એમાં x માઇનસ વાયનો વર્ગ તો x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર લેતા x સ્ક્વેરની જગ્યાએ મોડ x સ્ક્વેર y સ્ક્વેરની જગ્યાએ મોડ y સ્ક્વેરને સાદા ગુણાકારની જગ્યાએ લેવાનો ડોટ પ્રોડક્ટ. તો x બાર માઇનસ મોડ x બાર ને y બાર તો કેટલા હતા 1 તો 1 મોડ y સ્ક્વેર 1 x બાર ડોટ y બાર એટલે મોડ x બાર મોડ y બાર કોસ આલ્ફા કોસ ક્રોસ પ્રોડક્ટ હોય તો સાઇન આવે તો 1 પ્લસ 1 એટલે 2 આ 2 મોડ x બાર 1 છે મોડ y બાર પણ કેટલા 1 છે અને કોસ આલ્ફા. ફરી વખત 2 કોમન કાઢીએ તો 2 અહીંથી પેલું 1 ને બીજામાંથી આવશે કોસ આલ્ફા એટલે 1 માઇનસ કોસ આલ્ફા એટલે 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય એટલે કેટલા થાય 4 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2 ને એનું વર્ગમૂળ લેશો એટલે 2 સાઇન આલ્ફા બાય 2 એટલે કે મોડ x બાર માઇનસ y બાર ઇક્વલ ટુ 2 સાઇન આલ્ફા બાય 2. બીજો અહીંથી એક સ્ટેપ આવે કે મોડ x બાર માઇનસ y બાર સ્ક્વેર બરાબર 4 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2 આવે. પણ વર્ગમૂળ દૂર કર્યું તો પ્લસ ઓર માઇનસ શા માટે ન લીધા તો અગાઉ ડિસ્કસ કર્યું તેમ આપણે વેલ્યુ લેવાની છે મોડની, એ હંમેશા કેવી આવે પોઝિટિવ. બીજા અર્થમાં એવું પણ થાય આપણે જે આલ્ફા અહીંયા લીધેલો છે એની કિંમત 0 થી પાઈની વચ્ચે એટલે કે 0 થી 180 એટલે આલ્ફા બાય 2 કેટલા થશે 0 થી પાઈ બાય 2 ની વચ્ચે થાય. અને એ બંને કેસમાં 0 થી પાઈ બાય 2 માં સાઇન કેવો થાય પોઝિટિવ એટલે પોઝિટિવ આવશે. એટલે -2 સાઇન આલ્ફા બાય 2 ન આવે પણ પ્લસ સાઇન 2 આલ્ફા બાય 2 આવશે. 64 આ પણ ઘણા બધા દાખલા માટેની હિન્ટ થશે. જૂની ટેક્સ્ટ બુકનો MCQ હતો અને ગુજરાત બોર્ડમાં અથવા ગુજકેટમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. હિન્ટ શું છે તે જોઈએ. કોઈ સદિશને લંબ સદિશોની સંખ્યા પૂછેલી હોય તો અનંત આવશે અને કોઈ ચોક્કસ માનવાળા સદિશોની સંખ્યા હોય તો 2 આવશે. શા માટે તો સિમ્પલી આપણે સમજીએ. ધારો કે આ કોઈ સદિશ છે અને લંબ સદિશો કીધેલા હોય તો લંબ તો ઘણા મળશે. ધારો કે આ સદિશ હોઈ શકે, પછી આવો બીજો સદિશ હોઈ શકે, પછી કોઈ ત્રીજો સદિશ હોઈ શકે, આવો હોઈ શકે. એ રીતે નેગેટિવ ડાયરેક્શનમાં પણ ઘણા બધા હશે અલગ અલગ લંબાઈવાળા. તેવા કેટલા થશે અનંત. પરંતુ કોઈ ચોક્કસ માનવાળો સદિશ પૂછેલો હશે તો ચોક્કસ માનવાળા સદિશ માટે તો માન ફિક્સ થઈ ગયું તો ઉપરની બાજુ એક મળે, નીચેની બાજુ એક મળે. એટલે કે ધારો કે એક માનવાળો તો ઉપર એક માનવાળો એક મળશે, એક નીચે મળશે, ગમે ત્યાં મળે પણ એ સંખ્યા કેટલી થાય એક જ થાય. ઉપર એક મળે નીચે. ધારો કે એ રીતે પૂછ્યું કે 5 માનવાળો છે તો એ પણ વસ્તુ એ જ થાય. ઉપર 5 માનવાળો એક સદિશ મળ્યો હોય તો નીચે એક 5 માનવાળો મળે. ગમે તે જગ્યાએ આ બે સદિશો લઈએ 5 માન બંને સરખા જ થયા કહેવાય, લંબાઈ સરખી છે એટલા માટે એને અલગ ન ગણી શકાય. એટલે ચોક્કસ માન હોય તો 2 વેલ્યુ આવશે
અને માન ન આપ્યું હોય તો કેવા થાય? અનંત. એટલે ખાસ કરીને શબ્દ એવો આવશે કે એકમ સદિશોની સંખ્યા. તો એકમ સદિશ એટલે માન કેટલું થઈ ગયું? 1 એકમ. તો એક્સ ને વાય બંનેને લંબ સદિશોની સંખ્યા. આવો પ્રશ્ન ઘણી જગ્યાએ તો એક્સ ને વાય બંનેને લંબ સદિશની સંખ્યા, તો એક્સ ને વાય બંનેને લંબ તો એક્સ બાર ક્રોસ વાય બાર. આ થિયરી પણ લખાવેલી છે મેં. એક્સ ને વાય બંનેને લંબ સદિશોની સંખ્યાને આગળ પ્લસ ઓર માઇનસ કરાયેલું છે. અને બંનેને લંબ એકમ સદિશો હોય તો અહીંયા છેદમાં શું આવે? મોડ એક્સ બાર ક્રોસ મોડ વાય બાર આવશે. એટલે જો બંનેને લંબ સદિશો હોય તો અનંત થશે. બંનેને લંબ એકમ સદિશો હોય તો આજે બે આવે કઈ રીતે? એક પોઝિટિવ ડાયરેક્શન ને બીજું નેગેટિવ. હવે 5 માન હોય તો આજે જવાબ આવશે ગુણ્યા 5 કરો તો બે સદિશો થશે, પણ સર ટોટલ સંખ્યા તો કેટલી થવાની? 2 જ. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ સદિશને લંબ સદિશોની સંખ્યા હોય તો અનંત આવશે, અને લંબ એકમ સદિશ જાજા ભાગે એકમ સદિશ પણ ચોક્કસ માન વાળો હોય તો કેટલા આવશે? 2 આવશે. એટલે આ પણ એક થિયરી ખાસ અગત્યની છે. ગુસ્સેટ માટે પણ આવી શકે, JEEમાં પણ ઉપયોગી છે. સિત્તેરમો પ્રશ્ન. આ પણ થોડોક ટ્રિકી પ્રશ્ન. આ પણ ઘણા વિદ્યાર્થીએ પૂછેલો, મેં ગણાવેલો. નથી પૂછેલો અને આવડી ગયો છે કે કેમ, અથવા બીજી જગ્યાએથી કોપી મારી કે કેમ એ ખબર નથી, પણ જે પ્રમાણનો પ્રશ્ન છે એમાં ઘણા વિદ્યાર્થીનો ક્વેરી આવવી જોઈએ પણ આવી નથી. અમુક વિદ્યાર્થીની રેગ્યુલર ક્વેરી આવેલી છે. તો એ બાર એ બી બાર અને સી બારને લંબ સદિશ, એટલે કે એ બાર ઉપરાંત એબીસી એકમ સદિશો છે. બી અને સી વચ્ચેનો ખૂણો, આજે ઉપરની નિશાની છે π/6. એ બાર બરાબર કે બી ક્રોસ સી હોય તો કે કેટલા થાય? એક વસ્તુ કરીએ તો એ બી અને સી ને લંબ સદિશ છે, એટલે એ લંબ બી એ લંબ સી, એટલે એ બાર ડોટ બી બાર 0, એ બાર ડોટ સી બાર કેવો થાય? 0. ઉપરાંત એબીસી કેવા છે? એકમ સદિશ, એટલે મોડ એ બાર 1, મોડ બી બાર 1 ને મોડ સી બાર કેટલા થાય? 1. હવે એ અને બી અને સી વચ્ચેનો ખૂણો કેટલો છે? π/6. હવે આપણને આપેલું છે આઈડેન્ટિટી કે એ બાર ઇક્વલ ટુ કે બી બાર ક્રોસ સી બાર. તો ત્યાંથી શરૂઆત કરીએ તો બંને બાજુ મોડ કરીએ તો મોડ એ બાર